પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો છે। 2023માં મંજૂર કરેલ પાટણની એમકે યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવા પત્ર લખાયો છે। એમકે યુનિવર્સિટી શરૂઆતથી જ વિવાદોના ઘેરામાં આવી છે। યુનિવર્સિટી માટેનું કોઈ ભવન કે અન્ય સુવિધાઓ જોવા નથી મળતી। ગુજરાત સરકારના જાહેરનામામાં એમકે યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા દર્શાવવામાં આવ્યું હતું। યુજીસીએ મંજૂરી આપી તે પત્રમાં પણ આ ખાનગી યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા દર્શાવાયું છે। આ સ્થળની તપાસ કરતા માલુમ પડ્યું છે કે આ સ્થળે માત્ર એમકે યુનિવર્સિટીનું બોર્ડ લગાવાયું છે, જ્યાં એક ખેતર આવેલું છે। યુનિવર્સિટીનું બિલ્ડિંગ દર્શાવાયું છે તે ખેત પેદાશના ગોડાઉન જેવું છે। અધ્યાપક સહિત અન્ય કોઈ સ્ટાફની સુવિધા નથી। આજે મેં શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને મળી અને રજૂઆત કરી છે કે રાજ્યની અંદર જે રીતે બોગસ એટલે કે નકલી હોસ્પિટલો ચાલે છે, નકલી ડોક્ટરો ચાલે છે, નકલી અધિકારીઓ ચાલે છે, નકલી કચેરીઓ ચાલે છે, એ રીતે હવે ગુજરાત સરકારને અને શિક્ષણ વિભાગને શરમ આવે રીતે નકલી યુનિવર્સિટીઓ પણ બની રહી છે। અગાઉ પાટણ ખાતે એમકે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી। વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે। રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે યુનિવર્સિટીનું સ્થળ મંજૂર કરવામાં આવ્યું હતું એ હનુમાનપુરા વડલી ખાતે છે। યુજીસીએ પણ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર એનું સ્થળ વડલી હનુમાનપુરા બતાવેલું છે। આજે પણ વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ ઉપર સર્ચ કરવામાં આવે એના વિડીયો પણ મેં મીડિયાની અંદર આપ્યા છે તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે, એક શેડ બનાવેલો છે। આ યુનિવર્સિટી માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે। એટલે રાજ્ય સરકારને અને શિક્ષણ મંત્રીને વિનંતી છે કે નકલી અધિકારીઓમાંથી તો તમે બચાવી શકતા નથી, પણ ગુજરાતનું જે ઉચ્ચ શિક્ષણ ભાવિ શિક્ષણ લઈ રહ્યા છે, ઉચ્ચ શિક્ષણ લઈ અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી જે બોગસ યુનિવર્સિટીઓ ચાલી રહી છે એની સામે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરો। પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા ઋષિકેશભાઈ પટેલ એટલે કે શિક્ષણ મંત્રીને તેઓએ એક પત્ર કર્યો છે, પત્ર વ્યવહાર કર્યો છે અને જેની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પાટણ ખાતે જે હનુમાનપુરા આવેલું છે, હનુમાનપુરા ખાતે જે એમકે યુનિવર્સિટી છે તે નકલી છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે। જે 24 કલાકની ટીમ પહોંચી છે હનુમાનપુરા એમકે યુનિવર્સિટી ખાતે, જ્યાં માત્ર એમકે યુનિવર્સિટીનું બોર્ડ ભીત ઉપર લગાવવામાં આવ્યું છે, એટલે કે લખવામાં આવ્યું છે, પરંતુ અહીંયા કોઈ શૈક્ષણિક ભવન કે શૈક્ષણિક સંકુલ કોઈ પણ અહીંયા જોવા મળી રહ્યું નથી। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે મુખ્ય ગેટ છે, મુખ્ય ગેટ ઉપર તાળાચંદ સાંકળચંદ જોવા મળી રહ્યું છે, એટલે કે અહીંયા પ્રવેશ પર પ્રતિબંધ અહીંયા મૂકી દેવામાં આવે તે પ્રકારે અહીંયા જે મુખ્ય ગેટ છે, મુખ્ય ગેટ ઉપર તાળા મારી દેવામાં આવ્યા છે। જે રીતે વાત કરવામાં આવે તો યુજીસીની અંદર જે મંજૂરી મળવા પામી છે યુનિવર્સિટીની, તે યુનિવર્સિટીનું સ્થળ બતાવવામાં આવ્યું છે હનુમાનપુરા, પરંતુ અહીંયા કોઈ પણ શૈક્ષણિક સંકુલ કંઈ અહીંયા જોવા મળી રહ્યું નથી। એટલે સ્પષ્ટપણે જે રીતે કહી શકાય કે જે કિરીટભાઈ પટેલ દ્વારા એટલે કે ધારાસભ્ય દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે કે આ નકલી યુનિવર્સિટી છે, તે પ્રકારના અહીંયા દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। ત્યારે જે પ્રકારે તપાસની માંગ કિરીટભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે ક્યારે તપાસ કરે છે અને તેમાંથી શું તથ્ય નીકળે છે તે જોવાનું રહે છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।